ભાવનગર શહેરે ભાજપે મનપાની 44 બેઠકો અંકે કરતા રૂપમ ચોક વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવ્યો અને જીતનાર ઉમેદવારોને અભિનંદન આપ્યા। સમગ્ર ગુજરાતમાં જ્યારે કેસરો લહેરાઈ રહ્યો છે ત્યારે ભાવનગર શહેર ભાજપ સંગઠનના બધા જ હોદ્દેદાર, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓના અદ્ભુત સંકલ્પને ભાવનગર શહેર ભાજપે મહાનગરપાલિકાની 44 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો। શહેરમાં રૂપમ ચોક ખાતે તમામ હોદ્દેદાર, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓને શુભેચ્છકો ઉપસ્થિતિમાં ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચી તેમજ પુષ્પહાર અને સૂત્રાચારો દ્વારા તેમજ ડીજેના તાલે હર્ષ વ્યક્ત કરીને ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવેલો। ભવ્ય વિજયના પ્રસંગે ઉજળો ભરાવવા માટે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહ, કેન્દ્રીય મંત્રી નીમુબેન ભાંભડિયા, પ્રદેશ પ્રભારી ચૂંટણી સંચાલન સમિતિના અમોહ શાહ સહિતના હોદ્દેદાર, શહેર અને વોર્ડ સંગઠનના વરિષ્ઠ આગેવાનો, તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદાર તેમજ વિશાળ સંખ્યાના કાર્યકર્તાઓ અને શુભેચ્છાઓ ઉપેક્ષિત રહ્યા હતા। આ હર્ષ ઉલ્લાસ અને સાથે ભવ્ય વિજયને મનાવ્યો અને તેમજ જીતેલા ઉમેદવારોને શુભકામનાઓ આપવામાં આવી હતી। આ વિજય ના પહેલા તો હું સમગ્ર કાર્યકર્તા અને ભાવનગરના તમામ મતદારો, ભાવનગર જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનું છું। કાર્યકર્તાની યથાર્થ મહેનત, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં પ્રજાલક્ષી કાર્યો અને લોકોનો વિશ્વાસ, આ ત્રણ સંગમથી ભાવનગર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી લીડ મળી છે। મને કહેતા આનંદ થાય છે કે 40માંથી 36 જિલ્લા પંચાયત આજે ભારતીય જનતા પાર્ટી જીત્યું છે, 10માંથી 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીત્યું છે અને 3 નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પણ સૌને શુભકામનાઓ આપી હતી। આ તકે ઉપસ્થિત મહાનુભાવો અને વરિષ્ઠ આગેવાનો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકવા બદલ તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ શુભેચ્છાઓ અને મતદારોને હૃદયપૂર્વક આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।